અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી અને 26મી જાન્યુઆરીના રોજ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવા જઈ રહ્યું છે. કોલ્ડ પ્લે કોન્સર્ટનો ક્રેઝ, ટિકિટ અને પાર્કિંગ આ બધું જ મોંઘું થઈ રહ્યું છે. કોન્સર્ટના વાહન પાર્કિંગ માટે 13 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં આ કોન્સર્ટની ટિકિટો પણ વેચાઈ રહી છે. તો આ કોન્સર્ટની ટિકિટની હાલ ધૂમ ડિમાન્ડ જોવા મળી રહી છે. તો મોટી સંખ્યામાં લોકો અમદાવાદમાં યોજાનારી કોન્સર્ટ જોવા માટે પહોંચવાના છે. હાલ આ કોન્સર્ટ બહુ જ ચર્ચામાં છે. ખાસ કરીને પાર્કિંગની વ્યવસ્થા અને ટિકિટ માટે લોકોમાં મોટું કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. મનપા, રેલવે અને ખાનગી પ્લોટ પાર્કિંગ માટે ફાળવવામાં આવ્યા છે. 13 પ્લોટમાં 16,800થી પણ વધુ વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી 2.5 કિલોમીટરની અંદર લોકોને પાર્કિંગ મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ પાર્કિંગ સ્લોટના લિસ્ટ પણ જાહેર કરાયા છે.